નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. હવે આજે આપણે જે વાત કરીશું એ સહજ સમાધિની. એટલે સહજની સહજ એટલે જેને આપણને સહજમાં મળે છે. અને એક બીજી વસ્તુ છે કે સહજ વસ્તુ, સહજ સમાધિ કોને કહેવાય? કે તમે પોતે જ આપણે જે મંત્ર કરીએ છીએ, આપણે માળાઓ કરીએ છીએ, આપણે કર્મકાંડ કરીએ છીએ, આપણે પદ્માસન લગાવીને બેસીએ છીએ, કે પછી આપણે નક્કી કરો આજે 27 માળા કરવાની છે, આજે 54 માળા કરવાની છે, આજે 108 માળા કરવાની છે. તો આપણે જે કહેવાનો મતલબ બહારની જે કોશિશ કરી રહ્યા છીએ એ સહજ સમાધિમાં આવતી જ નથી. અને બીજા નંબરે તમારે આપણે પોતે સહજ સમાધિ, સહજતાથી જ પરમાત્મા આપણને મળી જાય છે. કોઈ પણ કાર્ય હોય તો આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ, કોઈ પણ કાર્યથી આપણે જો પરમાત્માને મેળવવાની કોશિશ કરતા હોઈએ તો એ કાર્યમાંથી પરમાત્માને મળી શકાતું નથી. અને એ કાર્ય આપણને સમષ્ટિ સુધી લઈ શકતું નથી. એ કાર્ય આપણને અખંડ આનંદ સુધી લઈ જઈ શકતું નથી. એનું એક જ કારણ છે કે હવે તમારાથી કોઈ બીજી વસ્તુ ખોવાની હોય તો એને શોધવા માટે આપણે પ્રયત્ન કરવો પડે. પરંતુ હવે આપણે પોતે જ ખોવાઈ ગયા છીએ અને પોતે પોતાને કેવી રીતે શોધી શકીએ? અને પોતે પોતાને શોધવા માટે જે આપણે પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્ન, તમામ પ્રકારના પ્રયત્ન વ્યર્થ જાય છે. હવે આપણે માની લઈએ કે એક માણસ, પાગલ માણસ આપણને પૂછે છે કે તમે મને જોયો? પાગલ માણસ આમથી આમ ભટકાઈ રહ્યો છે. તો આપણે એને પૂછીએ કે ભાઈ શું છે, તું કોને ગોતી છે? ત્યારે એ કહે છે કે ભાઈ હું ખોવાઈ ગયો છું, હું મને ગોતી રહ્યો છું. તો પછી તમે એને કેવી રીતે સમજાવી શકશો કે ભાઈ તું પોતે જ છે, તારે ક્યાંય ભટકવાની જરૂર નથી, તારે ક્યાંય ગોતવાની જરૂર નથી, તારે દોડવાની જરૂર નથી. અને તું તારું જે વિસ્મરણ તને થઈ ગયું એ વિસ્મરણ તું સ્મરણમાં લઈ દે તો તું પોતે જ છે. પરંતુ કહેવાનો છે પાગલપણું પણ એક નશો હોય છે. અને એ નશો એવો હોય છે, આમ તો જોઈએ કે પાગલ માણસનામાં વધારે નશો હોય છે, પણ જગતમાં આપણે જે મનુષ્ય, જે યોનિ છે એ બધા નશામાં જ ફરી રહ્યા છીએ. અને ફેર એટલો છે કે જે સાદા માણસો આપણને દેખાય છે એ પવિત્ર માણસો આપણને એવું લાગે, ભાસ થાય છે કે આ પવિત્ર માણસ છે, આ સદાચારી છે, આ પુણ્યાત્મા છે, આ આવો છે, આ તેવો. પણ એકંદરે જે માણસો ફરી રહ્યા હોય છે ને, વિવેકી માણસો આપણને દેખાતા હોય છે, એ ખરેખર તો બધા પાગલ જેવા જ હોય છે. પણ ફેર એટલો છે કે પાગલ બધા વચ્ચે જાહેર થઈ જાય છે. પાગલ મોટા અવાજે બોલે છે અને આપણે અંદર બોલીએ છીએ. એટલો જ ફર્ક હશે, બાકી બીજો કોઈ ફર્ક નથી. મનુષ્ય આપણે પણ પાગલ છીએ અને એ પણ પાગલ છે. તો હવે આ પાગલપણાનું જે બેહોશી આપણા અંદર છે, માની લો કે એક માણસે શરાબ પી લીધો. હવે શરાબ પી લીધો એટલે શરાબની બેહોશી તેને આવી ગઈ અને ક્ષણિક માટે, થોડા સમય માટે એ પોતાને ભૂલી જાય છે. પણ એ તો 2 કલાકે કે 4 કલાકે, 6 કલાકે પાછો યાદ આવી જાય કે ભાઈ આ હું અમુક જ્ઞાતિનો માણસ છું, આ એરિયામાં રહું છું, મને અમારું ઘર છે, અમારું આમ છે, અમારા માતા પિતા છે, અમારી પત્ની, અમારા બાળકો, બધું એને યાદ આવી જાય છે. હવે આપણે અહીંયા તકલીફ શું કે આપણી અંદર નશો એવો ચડી ગયો છે, પાગલપણનો નશો ચડી ગયો છે. અને હવે એ નશો કેવો ચડ્યો છે કે આપણી અંદર વિષય વાસનાનો નશો ચડી ગયો છે. અને આ વિષય વાસનાના નશાએ આપણા ઉપર એટલી હદે ચડી ગયો છે કે જો આના જેમ પાણીને આપણે બરફ બનાવવો હોય તો એ પાણીને 100% ઠંડી આપવી પડે તો એ પાણી બરફ બની જાય.
અને એ જ પાણીને જો આપણે વરાળ બનાવવી હોય તો એ જ પાણીને 100% ગરમી આપવી પડે, તો એ પાણી વરાળ બનીને ઉડી જાય. પણ બંનેમાં ફર્ક કેટલો છે? જેને આપણે ઠંડી આપીએ છીએ એ જ પાણી ઘન પદાર્થ બની જાય છે, એનો આકાર બની જાય છે, અને એ આકાર પછી ધરતીના ગુરુત્વાકર્ષણના બંધનમાં ફસાઈ જાય છે. એ આકાર પછી ઉપર ઉઠી શકતો નથી. અને આપણે જે પાણીને આપણે ગરમી આપીએ છીએ, તો ગરમી આપ્યા પહેલાં એ પાણી ધરતી પર હતું. જ્યારે આપણે એને ગરમી નથી આપી ત્યારે એ પાણી ઘન પદાર્થ રૂપમાં ધરતી ઉપર હતું જ. પણ આપણે એને ગરમી આપવાની શરૂઆત કરી દીધી ત્યારે પછી શું થશે? એ પાણીમાં ભાપ બનશે, એ પાણીનું બાષ્પીભવન બનશે, અને એ બાષ્પીભવન છે એ પછી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તોડી દેશે અને ધીરે ધીરે આકાશમંડળ તરફ ચાલવા લાગશે અને ધીરે ધીરે સમષ્ટિમાં પડી જશે. અને વિચાર તો કરો કે જે પાણી, જે ઘન પદાર્થ નીચે હતો એ ઉપર ક્યારે વહ્યો, એ સમષ્ટિમાં ક્યારે પડી ગયો? એને એવો વિચાર કરો કે આપણે પાણીને ઉપર ચડાવવું હોય તો એના માટે આપણે પ્રયત્ન કરવાની જરૂર છે. પણ આપણે વરાળને ઉપર ચડાવવી હોય તો એના માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. એને ફક્ત ગરમી જ આપવાની છે, અને ગરમી આપો તો એ જ પાણી વરાળ થઈને, ભાપ થઈને એક સહજ તરીકે કોઈ પણ પ્રયત્ન સિવાય, કોઈ પણ દુઃખ સિવાય, કોઈ પણ કર્મ સિવાય એ વરાળ છેક આકાશ તત્વ સુધી પહોંચી શકે છે. તો હવે જે આપણી બેહોશી શું છે? આપણે કેમ પ્રયત્ન કરી રહ્યા છીએ? આપણે પ્રયત્ન એટલા માટે કરીએ છીએ કે આપણે જે પાણી છે, આપણી ઉર્જારૂપી પાણી છે, એને આપણે શું કરીએ છીએ? એને આપણે વિષય વાસનાઓનું જે ઠંડી છે એ ઠંડી એને આપણે આપી રહ્યા છીએ. અને ઠંડીના કારણે આપણી જે ઉર્જા છે એ ઘન પદાર્થ રૂપ થઈ ગઈ છે. હવે ઘન પદાર્થ રૂપ ઉર્જાને તમારે ઉપર ઉઠાવવી હોય તો તમે કોટી પ્રયત્ન કરો. તમારે બરફને ઉપર ઉઠાવો તો બરફ એના હાથે ઉપર ઉઠે નહીં, પાણી એના હાથે ઉપર ઉઠે નહીં. પણ પાણીને આપણે જો વરાળ બનાવી દઈએ તો સહજ તરીકે કોઈ પણ પ્રયાસ વગર પાણીની વરાળ ઉપર ઉઠી જાય. તો હવે આપણે જે ઘન છે, ઘનમાંથી તરલમાં આવવાનું છે, અને તરલમાંથી પછી ભાપ બનવાનું છે. તો આના માટે શું છે કે આપણે ઘન છીએ એટલે કે આપણે બરફ જેવા ઘન પદાર્થ બની ગયા છે. અને એ ઘન પદાર્થ એટલે કે આપણા અંદર પૂરેપૂરી બેહોશી ભરી છે. અને એ જ બેહોશીએ, આપણે વિષય વાસનાની બેહોશીએ, અને આપણે જાણીએ છીએ કે આ જગતની એક ફૂટી કોળી પણ મૃત્યુ પછી આપણી સાથે આવવાની નથી. આ જગતના તમારા પતિ હોય, તમારા પત્ની હોય, તમારા ભાઈ હોય, તમારા બહેનો હોય, તમારા પિતા હોય, તમારા કાકા હોય, તમારો પરિવાર હોય, તમારી મા બાપ હોય, કે પછી તમારો સમાજ હોય, કે તમારા દેવી દેવતા કે તમારો ગ્રંથ હોય, કે પછી તમારા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, તમે જે તમારા ઈષ્ટદેવ, તમારી કુળદેવી કે ગોત્રદેવી જેને તમે માનતા હોય એ મૃત્યુ સમયે આમાંથી એક પણ વસ્તુ તમારી સાથે આવવાની જ નથી. કારણ કે આ વસ્તુ તમે નથી, આ તમારી નથી. એમ છતાં પણ આપણે જેને મારું કહી બેઠા છીએ, આપણે જેને મારું માની બેઠા છીએ, અને એ જ આ અજ્ઞાનતા, એ જ આ બેહોશી, અને એ જ બેહોશી એટલે ઘન પદાર્થ, અને એ જ બેહોશીનો ઘન પદાર્થ આપણી ઉર્જામાં એટલો બધો ભરી ગયો છે કે જેમ પાણીમાંથી એને ઠંડી મળે એટલે એ પાણી બરફ થઈ જાય છે. અને તમે વિચાર કરો કે પાણી ભેગું થાય તો વચમાં જગ્યા ન રહે, પરંતુ બે ઘન પદાર્થ ભેગા થાય. આ હથેળી પણ ઘન પદાર્થ છે, આ હથેળી પણ ઘન પદાર્થ છે. તને આમ જોડો એટલે વચમાં જગ્યા રહેશે, બેના વચ્ચે જગ્યા રહેશે, એક નહીં થઈ શકે.
તો જ્યાં સુધી ઘન પદાર્થ આ બે આંગળી ઘન છે, મિલાઈ જશે કરી પણ વચમાં જગ્યા રહેવાની, વચમાં ગેપ રહેવાની, એક નહીં થઈ શકે. તો હવે એક થવા જ્યાં સુધી આપણે એક ન થઈ શકીએ ત્યાં સુધી હવે આપણે શું કરવાનું છે? આ ઘનને આપણે પહેલાં પ્રવાહી બનાવવાનું છે. હવે આ બે આંગળીઓ કે બે બરફના ટુકડા એ ઘન પદાર્થ છે અને આને તમે ધીરે 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 ગરમી આપો તો આ બે ટુકડામાંથી પાણી ભેગું થાય. આનું પાણી આવશે અને આનું પાણી આવશે. એ બંને પાણી એક થશે અને એક થયા પછી આ પાણી આ ટુકડાનું છે અને આ પાણી આ ટુકડાનું છે. એને આપણે જુદા નહીં કરી શકીએ. જુદા તો નહીં કરીએ પણ એટલા આપણે જાગૃતિમાં આવી ગયા, તે આપણે ઘનમાંથી તરલ બની ગયા. અને હવે આપણે શું કરવાનું છે? તરલમાંથી સહજમાં જવાનું છે. હવે સહજમાં ક્યારે જવાય? કે પાણી તો ઉપર ઉઠવાનું જ નથી. હવે આપણી જે ઉર્જા ઘનમાં હતી એ ઘનમાંથી તરલ તો બની ગઈ, પણ હવે તરલને પાછી આપણે ભાપ બનાવવાની છે, એનું બાષ્પીભવન કરવાનું છે, એ ઉર્જાને ઉપર ઉઠાવવાની છે અને એ પણ સહજમાં, સહજયોગમાં, કોઈ પણ કર્મ સિવાય, કોઈ પણ કાર્ય સિવાય. તો હવે એને શું કરવું પડશે? આપણે એના માટે એને ગરમી આપવી પડશે. હવે એ ગરમી કઈ છે? આપણે કંઈક ધ્યાન અને નામ. હવે ધ્યાન અને નામની ગરમી તમારી શરૂઆતનો પાયો છે, પણ તમારી પાસે ધ્યાને હોય ને તમારી પાસે ગુરુજીએ તમને નામે આપી દીધું હોય, પણ તમારી અંદર હોશ જ ના હોય, તમે જાગૃતિમાં જ ના હોય, તો તમારું એ ધ્યાન અને ગુરુજીએ જે તમને મંત્ર આપ્યો છે, જે નામ આપ્યું છે, એનું શું કરવાનું? કોઈ અર્થ નથી એનો. તો ધીરે ધીરે સંપૂર્ણપણે હોશમાં આપવાનું છે અને ધ્યાન અને જે નામ જાપ છે અને એના અંદર શું જોડવાનું છે? આપણે એની અંદર આપણે હોશની જ્યોતિને જોડવાની છે, હોશની ગરમીને જોડવાની છે. તો ધ્યાન અને ગુરુજીએ આપેલું નામ અને આ હોશ, આ ત્રણ એક થશે અને એમાંથી અગ્નિ પ્રગટ થશે અને એ એવી અગ્નિ પ્રગટ થશે કે આપણી જે ઉર્જા છે પહેલાં બેહોશીના કારણે ઘન પદાર્થમાં હતી અને આપણે જ્યારે હોશમાં આવ્યા ધીરે ધીરે ત્યારે એ તરલ પદાર્થ બની ગઈ, એટલે પાણી જેવી બની ગઈ. અને પછી ધ્યાન, જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિ, સંપૂર્ણ હોશ જ્યારે આવે અને તમે હોશમાં જ્યારે ક્રિયાઓ કરશો ત્યારે તમે ધીરે ધીરે શું થઈ જશો? તમારું ધ્યાન પણ તૂટી જશે, તમારો શબ્દ પણ તૂટી જશે અને ફક્ત શું રહેશે? એક જાગૃતિ, એક હોશ. સ્વયં તમે પોતે જ બચશો અને ત્યારે એ આપણી ઉર્જારૂપી જે છે તરલ પદાર્થ એ ભાપ બની જશે અને એ ભાપ પછી મૂલાધાર ચક્રથી સૂક્ષ્મણા નાડીમાં પ્રવેશ કરશે અને સૂક્ષ્મણા નાડીમાં પ્રવેશ કરીને જે પાછલો આપણો જે રાજમાર્ગ છે, જેને આપણે અહીંયા રાજ જ માર્ગ કહેવાય, પરમાત્માનો માર્ગ રાજમાર્ગ કહેવાય, અને રાજમાર્ગમાં થઈને પછી પાછળથી અહીંયા જે આપણે બંકનાળ કહીએ છીએ, એમાં કહેવાય છે કે બંકનાળ અતિ સાંકળી તામે દો ન સમાય. હવે અહીંયા આપણે ખાડો પડે છે, આ ખાડો એ બંકનાળ છે અને એ એટલી બધી સાંકળી છે કે એમાં બે જઈ ના શકે. એમાં શુદ્ધ પ્રેમ જ જઈ શકે, એમાં બિલકુલ વાસના ભરેલી હોય તો જઈ શકે નહીં. શુદ્ધ વરાળ જ જઈ શકે. જો થોડું ઘણું એકાદ ટીપું પાણી હોય તો અહીં ભરી દે, એ પાણી ઉપર ન જઈ શકે. અહીંયા શુદ્ધ વરાળની જરૂર છે, શુદ્ધ બાષ્પીભવન થયેલું છે. તો આપણી ઉર્જાનું શુદ્ધ બાષ્પીભવન થાય એને આપણે સહજયોગ કહીએ છીએ. અને સહજયોગ કરવા માટેનું કારણ શું છે? એક અગ્નિ પ્રગટ કરવા માટે આપણે સહજયોગ કરવો પડે છે. આપણે સામાન્ય તરીકે માની લઈએ કે આપણે આપણા ઘરની આગળ આપણે એક વૃક્ષ વાવ્યું છે. માની લો કે આપણે એક લીમડો વાવ્યો છે. હવે લીમડાને જ્યારે આપણે લીમડાના છોડને રોપીએ છીએ ત્યારે આપણને કેટલી જાતનો ભય હોય છે. કોઈ છોકરા તોડી નાખે, કોઈ કૂતરા આવે તેને તોડી નાખે, કોઈ જાનવર આવે, ગાય આવે કે કોઈ બળદ આવે, કોઈ બકરી આવે તેને ખાઈ જાય. તો એના માટે આપણે એક વાડોડિયું કરવાની જરૂર છે.
બરાબર. પરંતુ જ્યારે એ જ લીમડાનો છોડ મજબૂત થઈ જાય, પરિપક્વ થઈ જાય, પછી એને વાડોલી કરવાની કોઈ જ જરૂર નથી. તો શરૂમાં આ જે કોઈ પણ ધ્યાનનું કે કર્મનું કે જે માળાનું સ્ટેજ છે એ શરૂમાં વાડોળી કરવા બરોબર જ છે. પરંતુ તમે એને પકડીને બેસી રહેશો તો પેલા છોડનો વિકાસ નહીં થાય. આ બહારનો લીમડાનો વિકાસ થઈ જશે, પણ અંદરની જે આપણી ઉર્જાને જે આપણે ભાપ બનાવવાની છે અને આપણી ઉર્જાને બિના પ્રયાસે આપણે ઉપર ચડાવવાની છે, એને સહજ સમાધિમાં ચડાવવાની છે, સહજ યોગમાં ચડાવવાની છે, એ નહીં ચડી શકે. તો એના માટે આપણે સહજતા માટે એક તો ધ્યાન, એક નામ અને હોશ, આ ત્રણની જરૂર પડે છે. અને છેલ્લે ધ્યાન એ સમાધિમાં પરિવર્તન થઈ જાય છે અને કોઈ પણ પ્રકારનો મંત્ર હોય, કોઈ પણ પ્રકારનું નામ હોય એ છૂટી જાય છે. ત્યારે પછી કહેવાય છે કે ધ્યાન પણ બચતું નથી. ધ્યાનની અવસ્થા બદલાઈને સમાધિ અવસ્થા આવે છે અને નામની અવસ્થા બદલાઈને શૂન્ય અવસ્થા આવે છે. અને જે જાગૃતિની અવસ્થા છે એ આપણી જે ઉર્જા છે એનું બાષ્પીભવન કરીને આપણને મૂલાધારથી સહસ્ત્ર સુધીની યાત્રા કરાવે છે. તો આ તો સહજ સમાધિ એટલે કે સહજ યોગનું સંપૂર્ણ સમજણ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.